જય જવાન જય કિસાન। અમે ગલગોટા, ચોળી અને કુબીજનો આંતરપાક કર્યો છે। દરેક ખેડૂતોને વિનંતી કરું છું કે જે ખેતીના ભાવ ના હોય એની ખેતી બીજા વરે કરવાનું રાખો, તો જ તમને ભાવ મળશે। આપણે બધાએ ખેતીમાં એકબીજાની દેખાદેખી કરી જે ભાવવાળી ખેતી કરીએ છીએ, જેથી કરીને બીજી વખતે બધાને ભાવ નથી આવતા। જો આ ગલગોટા થોડા દિવસ પહેલાં આપણે જોયા હતા કે 5 રૂપિયા 10 રૂપિયા કિલો લેવા માટે કોઈ તૈયાર નહોતું। ઘણા ખેડૂતો બહુ દુઃખી થયા છે અને આજ એ જોઈને અમે ખેતી કરી તો આજે આ ગલગોટાના ભાવ 40-45 રૂપિયા છે। હજુ ચૈતર મહિનામાં એનાથી ભાવ સારા હશે। તો આ રીતે ખેતી કરવાની કે જેના ભાવ ના હોય એની ખેતી કરવાની, લોકો જે ઓછું વાવતા હોય એની ખેતી કરવાની, એકબીજાની દેખાદેખી બંધ કરી અને તમે ખેતી કરશો તો તમે 25 રૂપિયા કમાશો। અને બે હાથ જોડીને દરેકને વિનંતી કરું છું કે જો તમારે ખેતીમાં સફળ થવું હોય તો મલ્ચિંગ અને ટપકનો ફરજિયાત ઉપયોગ કરવો પડશે, તો જ તમારી ખેતીમાં 25 રૂપિયા દેખાશે। ભલે એક વાત ગમે તે કરી અને 1 વીઘાની શરૂઆત કરો સાહેબ। જો કોઈ દાડો કોઈ તકલીફ આવે 3 પાક વાવજો, એકનો નહીં તો બીજાનો, બીજાનો ત્રીજાનો, ગમે એનો એકનો ભાવ આવશે। અને એક વાત તમને વિનંતી કરું છું કે મહેનત એટલી હદે કરજો કે ભગવાન પણ તમારું ખોટું કરવા માટે કન્ફ્યુઝ થઈ જાય। એટલા રાત પરોઢીએ કરજો સાહેબ। મહેનત કરેલી કોઈ દાડો એળે જવાનું નથી, વાતને યાદ રાખજો। આજે વાવશો એનું ફળ આવતીકાલે 100% મળવાનું જ છે। ભગવાનને એક જ પ્રાર્થના કરો એની કે હું કોઈ મજૂરી નથી રાખતો તો તમે મારી કેમ રાખશો, અને નહીં રાખે એ હું તમને ચેલેન્જ સાથે વિશ્વાસ આપું છું। જય જવાન જય કિસાન।